નમસ્કાર, એકવાર ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના ટાઈમમાં વાળની પ્રોબ્લેમ્સ જેવી કે વાળ ખૂબ જ ખરવા, વાળ તૂટીને ખરવા, પછી સ્પ્લિટ હેર, વાળનો ગ્રોથ ના થવો, અકાળે વાળ છે એ વ્હાઇટ થઈ જવા વગેરે પ્રોબ્લેમ ખૂબ જ કોમન થઈ ગઈ છે. તો આજે હું જે વાત કરવાનું છું એ છે કે તમે રેગ્યુલર રોજ શું કાળજી રાખી શકો હેર કેર માટે, એટલે વાળની જે તમારી પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવા માટે તમે શું કાળજી રાખી શકો રેગ્યુલર, અને વીકમાં એવી તો શું કેર કરો જેથી તમારી વાળની જે પ્રોબ્લેમ્સ છે એ બધી સોલ્વ થઈ જાય. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો, તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તમારી વાળની જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે, અને એ પણ થોડી ઘણી લાઈફસ્ટાઈલમાં કે આ તેને થોડું કેર કરીને. તો જે લોકો નવા આવેલા છે, ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવેલા છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં જે બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો સૌથી પહેલું જે તમે કરી શકો તમારા હેર કેર માટે, તમારા વાળની કાળજી માટે, એ સૌથી પહેલું છે સ્કેલ્પ મસાજ. તો તમે શું કરી શકો, કોઈ પણ ઓઇલ તમે જે વાપરો છો, કોકોનટ ઓઇલ છે કે કોઈ પણ ઓઇલ જે યુઝ કરો છો, તો એને તમારી આંગળીઓની જે ટીપ હોય એની મદદથી તમે મસાજ કરી શકો છો એકદમ રાઉન્ડમાં. તો શું થશે, એનાથી વાળમાં બ્લડ સર્ક્યુલેશન વધશે અને હેરના જે ફોલિકલ છે, રૂટ છે, એને નરિશમેન્ટ એટલે કે પોષણ મળશે, જેથી વાળ લાંબા થશે અને વાળની જે પ્રોબ્લેમ છે તૂટવાની તે નહીં થાય અને વાળ મજબૂત થશે. બ્લડ સર્ક્યુલેશન વાળમાં, સ્કાલ્પમાં વધશે, એનાથી વાળની પ્રોબ્લેમ ઓછી થશે અને તમારું વાળનો ગ્રોથ છે એ પણ વધશે. તો રેગ્યુલર તમારે સ્કેલ્પ મસાજ કરવું જોઈએ. જો તમારે વાળની કોઈ પ્રોબ્લેમ છે તો જરૂર કરવું જોઈએ. તો બીજી વસ્તુ તમારે જે ધ્યાનમાં રાખવા જેવી છે વાળની કેર માટે એ છે કે રેગ્યુલર કોમ્બિંગ. પણ કોમ્બિંગ પણ કેવી રીતે કે નીચેની ડિરેક્શનમાંથી ઉપર વાળ ઓળવા જોઈએ, જેથી જે ગૂંચ હશે, જે ડેંગલ થઈ ગયા હશે વાળ, એ છૂટા થઈ જશે અને વાળ તૂટશે નહીં, અને વાળની જે ખરવાની પ્રોબ્લેમ છે, તૂટવાની વચ્ચેથી જે તૂટી જાય છે એ ઓછા થશે. અને જો તમારા વાળ એકદમ જાડા અને થીક છે તો તમારે જે પોળા દાંતાવાળો જે કોમ્બ આવે છે, પોળા દાંતાવાળો જે કાંસકો આવે છે લાકડાનો, એ વાપરવો જોઈએ, જેથી શું થશે, ઇઝીલી વાળ છે એ કોમ્બ થઈ જશે. રેગ્યુલર સરખી રીતે એને કોમ્બ કરવા જોઈએ, અંદરથી જે ગૂંચ છે એ કાઢવી જોઈએ. એ રેગ્યુલર હેબિટ રાખવી જોઈએ કે રેગ્યુલર સરખી રીતે વાળને કોમ્બ કરવા જોઈએ, જે પણ બ્લડ સર્ક્યુલેશન વધારશે. જેવી રીતે કોમ્બ કરશો તો બ્લડ સર્ક્યુલેશન વધશે અને વાળમાં નરિશમેન્ટ થશે, એટલે કે લોહીનો પ્રવાહ વધશે, જેથી વાળને ન્યુટ્રિશન મળશે. ત્રીજી વાત જે ધ્યાનમાં રાખવી જોઈએ તમારે વાળની કાળજી માટે એ છે કે ઘણા લોકો એકદમ ટાઈટ હેરસ્ટાઈલ વાળે છે, તો ટાઈટ હેરસ્ટાઈલ અવોઇડ કરવી જોઈએ. કેમ કે એકદમ ટાઈટ ફિટ વાળ તમે બાંધી દેશો તો શું થશે કે એ વાળને સ્ટ્રેસ આપશે, એટલે વાળ ખેંચાશે અને રૂટ છે, વાળના જે મૂળ છે એ નબળા પડશે, અને જે સ્કાલ્પ છે એ પણ ડેમેજ થશે. એટલે વાળની પ્રોબ્લેમ થશે કે વાળ નબળા પડશે, કેમ કે એકદમ ટાઈટ બાંધશો એટલે વાળમાં સ્ટ્રેસ આવશે. તો એકદમ જે ટાઈટ હેરસ્ટાઈલ જે લોકો કરે છે એ અવોઇડ કરવી જોઈએ અને થોડું ઢીલા વાળને બાંધવા. તો ચોથી વાત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે ઘણા લોકો છે વાળને રેગ્યુલર ડ્રાય કરવા માટે હેર ડ્રાયર વાપરે છે. વધારે ગરમી લાગે એવા ટૂલ્સ છે એ બધાય અવોઇડ કરવા જોઈએ, જેમ કે હેર ડ્રાયર, હેર સ્ટ્રેટનર છે, પછી કર્લ કરવા માટે કર્લિંગ આયરન છે, એ બધું અવોઇડ કરવું જોઈએ જેમ બને એમ. એ શું કરશે, વાળને એટલી વધારે ગરમી આપશે કે વાળ છે એ વૃક્ષ થઈ જશે, એકદમ ડ્રાય થઈ જશે અને વાળની ક્વોલિટી ખરાબ થશે ને વાળ ખરવા લાગશે. તો વધારે જે ગરમી આપે છે, વધારે ગરમી આપવાવાળા જે ટૂલ્સ છે વાળ માટેના, એ બધાય અવોઇડ કરવા જોઈએ. પાંચમી વાત છે એ છે સન પ્રોટેક્શન. કે જ્યારે ખૂબ જ આકરો તડકો છે ત્યારે બહાર નીકળો છો તો વાળને પ્રોટેક્શન આપવું જોઈએ, કે સ્કાર્ફ કંઈ બાંધી લેવો જોઈએ કે હેટ પહેરવી જોઈએ. કેમ કે જે આકરા તડકામાં જે અલ્ટ્રાવાયોલેટ યુવી રેઝ છે એ વાળને ખૂબ જ નુકસાન કરે છે. તો વાળને સનથી પ્રોટેક્ટ કરવું જોઈએ. જે કુમળો તડકો છે
એ ડેફિનેટલી હેલ્પ કરે છે વાળના ગ્રોથ માટે અને વાળની બધી પ્રોબ્લેમ માટે. જે કુમળો તડકો છે, પણ જે આકરો તાપ છે જે બપોરના ટાઈમે હોય છે એમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ વધારે હોય છે જે વાળને નુકસાન કરે છે. તો જ્યારે પણ એકદમ આકરા તડકામાં નીકળો છો ઘરની બહાર તો ત્યારે વાળને પ્રોટેક્ટ કરવા માટે તમારે કંઈ પણ ઓઢી લેવું જોઈએ, સ્કાર્ફ બાંધી લેવો જોઈએ, જેથી વાળ ડેમેજ થતાં અટકશે અલ્ટ્રાવાયોલેટ રેઝથી. તો છઠ્ઠી વાત છે એ તમારે દિવસ દરમિયાન એ કરવી જોઈએ કે હાઇડ્રેશન. પૂરતા પ્રમાણમાં જેટલું શરીરને જરૂર છે એટલું પૂરતું પાણી લેવું જોઈએ, જે શરીરની હેલ્થ માટે અને વાળની હેલ્થ બંને માટે ઉપયોગી છે. કેમ કે જ્યારે તમે પૂરતું હાઇડ્રેશન, પૂરું પાણી લેશો ત્યારે વાળને હાઇડ્રેશન મળશે, એટલે વાળ છે ડ્રાય થતાં અટકશે અને વાળનો ગ્રોથ થશે, જે ન્યુટ્રિશન મળશે, મોઇશ્ચર મળશે એના લીધે. તો દિવસ દરમિયાન પૂરતું પાણી જરૂરથી લેવું જોઈએ આપણી પોતાની હેલ્થ માટે અને વાળની જે પ્રોબ્લેમ છે એ પણ દૂર કરવા માટે. સાતમી વાત એ છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ એ છે ડાયટ, એટલે ન્યુટ્રિશનવાળું ફૂડ, પોષણયુક્ત આહાર લેવો જોઈએ જે તમારા વાળની પ્રોબ્લેમને દૂર કરવા માટે અને વાળના હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. ન્યુટ્રિશિયસ ફૂડ તો જે પ્રોટીનવાળો ખોરાક હોય છે, સ્પેશિયલી અલગ અલગ ટાઈપની જે દાળ છે એ લેવી જોઈએ, દહીં લેવું જોઈએ, પનીર લેવું જોઈએ, પછી ફ્રેશ ફ્રૂટ્સ, લીલા શાકભાજી બધું લેવું જોઈએ જે વાળની હેલ્થને સારી રાખવા માટે, જે વાળના ગ્રોથ માટે, વાળની શાઇન માટે ખૂબ જ જરૂરી છે એ છે ન્યુટ્રિશિયસ ફૂડ. રેગ્યુલર ડાયટ ખૂબ જ સરખી રીતે લેવી જોઈએ, બધું તમને ન્યુટ્રિશન મળી જાય જે હેરની પ્રોબ્લેમ દૂર કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો તમારે દિવસ દરમિયાન ન્યુટ્રિશિયસ ફૂડ જરૂરથી લેવું જોઈએ. તો આઠમી વાત છે વાળની કાળજી માટે એ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્લીપ. વાળના ગ્રોથ અને વાળના રિપેર બંને માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે, સ્પેશિયલી નાઇટની. રાતની ઊંઘ ટ્રાય કરો કે 7 થી 8 કલાકની પીસફુલ ઊંઘ લઈ શકો. જો પૂરતી ઊંઘ હશે તો વાળના ગ્રોથને રિપેર સરખું થશે અને વાળની જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવામાં મદદ મળશે. તો અને જ્યારે પણ સૂવો ત્યારે જે વાળના ટેંગલ થયેલા વાળ છે, જે ગૂંચ છે એ નીકાળીને સૂવું જોઈએ, નહીંતર એ શું થશે, પિલ્લો સાથે ફ્રિક્શન થશે અને વાળ બ્રેક થશે, ડેમેજ થશે અને ખરશે. એટલે સૂતા પહેલાં જરૂરથી ટેંગલ વાળ છે એ કાઢી નાખવા જોઈએ, સરખી રીતે કરી દેવા જોઈએ અને પછી સૂવું જોઈએ. અને 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી જોઈએ જેથી વાળનું રિપેર થઈ શકે. જે ડેમેજ થયેલા હેર છે એ ઊંઘના લીધે રિપેર થઈ જશે. તો પૂરતી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. તો આ થઈ ગયું ડેમાં ડેઇલી રૂટીન, શું વાળની કેરમાં ધ્યાન રાખવું જોઈએ જેથી વાળનો ડેમેજ અટકે. હવે વાત કરીશ વીકલી એવું શું ધ્યાન રાખવું જોઈએ જેનાથી વાળની પ્રોબ્લેમને તમે સોલ્વ કરી શકો ને હેર કેર કરી શકો. તો વીકલી કેરમાં તમે વીકમાં એકવાર તમે હેર માસ્ક જરૂરથી લેવું જોઈએ. આઈધર એલોવેરા જેલ છે, હિબિસ્કસ છે કે કોકોનટ ઓઇલ છે, એનાથી હેર માસ્ક લેવું જોઈએ જેથી વાળની જે શાઇન છે, ગ્રોથ છે એ વધારવામાં મદદ કરશે. તો વીકમાં એકવાર હેર માસ્ક જરૂરથી લેવું જોઈએ. તો બીજું તમે જે વીકલી હેર કેરમાં જે કરી શકો એ છે હોટ ઓઇલ ટ્રીટમેન્ટ. એટલે કોઈ પણ ઓઇલ છે, આઈધર ઓલિવ ઓઇલ, કોકોનટ ઓઇલ, કોઈ પણ ઓઇલ છે એ ઓઇલની મદદથી તમે જેન્ટલી થોડો મસાજ કરવો જોઈએ, ગરમ તેલની મદદથી, ફિંગર ટીપની મદદથી જેન્ટલ મસાજ કરવો જોઈએ. પછી એને હોટ ટોવેલ એટલે ગરમ ટોવેલ બાંધી દેવો જોઈએ મસાજ કરીને, જેથી ડીપ નરિશમેન્ટ થશે, એટલે અંદરથી પોષણ મળશે વાળને, જે ખૂબ જ ફાયદો કરશે. વાળ જે વૃક્ષ છે, લાંબા નથી થતા, ખરી જાય છે, એ બધી પ્રોબ્લેમ સોલ્વ થશે હોટ ઓઇલ ટ્રીટમેન્ટથી. તો વીકમાં એકવાર હોટ ઓઇલ ટ્રીટમેન્ટ જરૂરથી લેવી જોઈએ જો તમે વાળની કોઈ પ્રોબ્લેમ છે તો. અને રેગ્યુલર થિંગમાં એક વસ્તુ એ કરવી જોઈએ કે રેગ્યુલર જેન્ટલ શેમ્પૂથી હેર વોશ કરવા જોઈએ, જેથી ડર્ટ, પોલ્યુશન ને જે બધું લાગેલું છે વાળમાં એ દૂર થશે અને વાળ હેલ્ધી બનશે અને શાઇની બનશે. આશા રાખું છું કે આ વાળની હેર કેર માટેનો વિડીયો તમને જરૂરથી ઉપયોગી થશે અને વાળની તમારી જે પ્રોબ્લેમ છે કંઈ એ જરૂરથી સોલ્વ થશે. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં બતાવજો. અને જો સારો લાગ્યો છે તો ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી
તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં જ બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો. તો ફરીથી મળીશ આવા જ યુઝફુલ હેલ્થ ટોપિક સાથે. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.